નમસ્કાર, રામ રામ, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? 5-6 દિવસ પછી બ્લોગ આવે છે. હું તો 1 વીક થઈ ગયો છે ને આપણે વાડી આવી ગયા છીએ બપોર પછી. અત્યારે વાગે છે 3:30, 3:37 થઈ રહી છે. આંબા તો આપણે આગળ વિડીયોમાં બતાવ્યા હતા, બધા રંગાઈ ગયા છે ને બૂર પણ બધી જગ્યાએ આવી ગયા છે. આ જુઓ તમે, બધા બૂર બધા એકદમ રેગ્યુલર આવી ગયા છે. થોડાક લેટ છે, વાંધો નહીં આવે. પાણી એને ટાઈમ ટુ ટાઈમ મળી ગયું છે એટલે બૂર બધા પકડી લેશે. કાલે છે ને મને ક્યાંક ક્યાંક આ દાડમમાં, પિયુષભાઈના દાડમમાં છે ને મધ્ય ગળાનો અટેક આવ્યો છે. એ આમાં જોઈ લઈએ. તો એનાથી પહેલાં જો આવ્યો ન હોય તો છાંટી લઈએ દવા, સોલોમન અને સાથે પ્લાનોફિક્સ અને ખરવાના દે એના માટે. એ શું થાય છે, છાંટી દઈએ તો કંટ્રોલ થઈ જાય, વાંધો ન આવે. છે ને આમાં છે ને પહેલાં ડાળિયામાં ગયા વર્ષે સારા હતા બૂર, અત્યારે ઓછા છે. તો પણ આમ કેરીઓ નીકળી આવશે એવા છે. કોક ઝાડમાં તો સમૂળા નથી ને કોક ઝાડમાં વધુ છે ને અમુક ઝાડમાં તો એવું છે કે એક સાઈડ છે ને એક સાઈડ નથી. એ પણ થોડોક ઇસ્યુ થાય છે. નાના નાના આંબા પણ રંગી નાખ્યા છે. આમાં છે ને, આમાં તમને બૂર નહીં દેખાય. આંબામાં ખબર નહીં શું મિસ્ટેક છે. થોડું પહેલાં અહીંયાથી કટ મારી દીધું હતું એટલે મિસ્ટેક છે કે શું છે ખબર નથી પડતી. હવે આ બાજુના આંબામાં પણ બૂર એવડા દેખાતા નથી. બધી નવી ફૂટ આવી ગઈ છે. આમાં તમે જુઓ બૂર કેટલા છે. આમાંથી હવે જો કેરીઓ પણ લાગી ગઈ છે. તમને ફોકસ કરીને બતાવું જો છે ને, એકદમ મસ્ત આવી ગયા છે. કણિયું પણ બનવા માંડી છે. એટલે જ હવે કણિયું બને છે એટલે એને થોડુંક પ્રોટીન અને વિટામિન આપવું પડશે, સાથે કેલ્શિયમ પણ, જેના કારણે ટકી જાય, ખરે નહીં. એટલા માટે સાથે ફૂટ પણ કેટલી છે તમે જુઓ. આ બધા નવા પાંદડા આવ્યા છે. ખબર નહીં ફૂટ કેમ આવી ગઈ છે. સારું, ચાલો આવતા વર્ષે સારું થશે. આમાં છે ને જો ફૂટ બી નથી અને બૂર પણ નથી. મને કે ઝાડ મોટું થઈ ગયું છે એટલે છે કે શું છે. દવા છે ને મેં મંગાવી હતી આપણે વિશાલભાઈ રૂડાણી પ્રદર્શન ત્યાંથી. તો એ લગભગ કાલે આવી જશે. સાથે બ્લુ કોપર પણ મંગાવ્યું છે. આપણે ફંગીસાઇડ પાવડર આવે છે, મને ડ્રેગન ફ્રૂટમાં હલાવવાનું છે. થોડી થોડી ફંગસ દેખાય છે એટલા માટે. બીજું પ્લાનોફિક્સ અને સોલોમન તો એના પાસે હોય જ છે. એવરગ્રીન દવા છે એ રાખે છે બધા સ્ટોકમાં. તો સાથે પ્લાનોફિક્સ પણ એ મંગાવવાના છે, તો એ પણ સાથે નાખી દઈશું. અને સાથે સ્ટીકર નાખી દઈશું. સ્ટીકર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટીકરમાં છે ને અત્યારે એની અંદર 3 એની ઓલી આવે છે, 3 વસ્તુ ભેગી આવે છે. એક સ્ટીકર આવે છે એ દવાને ચોંટાડી રાખે. બીજું સેપરેટર આવે છે, સ્પ્રેડર આવે છે જે દવાને સ્પ્રેડ કરાવી દે. એક જગ્યાએ પાંદડામાં તમે રાખો ને એટલે પોતે સ્પ્રેડ થઈ ઓટોમેટિક. અને ત્રીજું આવે છે એક્ટિવેટર, કે સમજી લો કે દવા કદાચ મોડી ઓલી થતી હોય, કારણ કે નોર્મલ તમે દવા છાંટો ને એની અસર 2 દિવસ પછી દેખાવાની હોય ને તો દવા પછી ઉડી જતી હોય છે. તો આ એને ઉડવા નથી દેતી, જલ્દી એક્ટિવ કરાવે છે. જો હું કહેતો હતો ને, આ બાજુ બૂર છે, આ બાજુ નથી. મારે કાંઈ આ બાજુ છે ને કલમમાં દેશી ઓલું ફૂટ છે, આ બાજુ કેસરની છે. તો વાંધો નહીં આવે. ભગવાન જાણે હવે કેટલા રૂપિયા આવશે, તો થશે તો કરી દઈશું. આ વખતે હવે બહુ લેટ નથી કરવું કે આ વખતે પૈસા ગુમાવે આપણે. તો વાવાઝોડું આવી ગયું એટલે પછી સોદું થત તો પણ અડધા રૂપિયા મળત, પણ આમ તો હવે કાંઈ ન મળ્યા એવું જ છે. The next day. નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગે છે 2 વાગે છે. હવે છે ને મારે ડ્રેગન ફ્રૂટમાં પાણી હલાવવાનું છે, કારણ કે બપોર પછી છૂટું પાણી પાવાના છે આપણા રાજભાઈ. તો આમાં છે ને આપણે બ્લુ કોપર પાવડર લાવવાનો છે. મતલબ ફંગીસાઇડ છે એક ટાઈપનું, જોઈ શકો છો. આ છે વલ્લભ પેસ્ટિસાઇડ લિમિટેડનો છે વોટેબલ પાવડર ફંગીસાઇડ છે. તો આને શું છે, જે જમીનનો ફૂગ હોય ને બધી નીકળી જાય. અને સાથે મારે 20-20-013 પણ હલાવવાનું છે. તો એ તમને હું બતાવું છું આગળ વિડીયોમાં. પહેલું તો છે ને અહીંયા ટેન્ક લઈ આવીએ આપણે. અહીંયા રાખી છે ને આપણે ટેન્ક ગ્રીન કલર લઈ આવી, પછી તમને બતાવીએ. તો મિત્રો આ રહ્યો પાવડર. આઈ થિંક પહેલાં દેશી ભૂસી આવતી ને એ ટાઈપનો છે, બ્લુ કલરનો.
500 ગ્રામ એકર પર નાખવાનું છે. આપણું છે ને 2 એકર છે એટલે કિલો જશે. અને પછી વોશ કરી દેશું. તો જોઈ લીધું ને તમે કેવી રીતે છે. બીજું પેકેટ આપણે નાખી દઈએ, બીજું બતાવવાની જરૂર નથી. તો મિત્રો આ મિક્સ થઈ ગયું છે. હવે છે ને આના ઉપર પાણી નાખવાનું છે. તો પાણી આપણે ચાલુ કરી દઈએ. સેટિંગ આપણે 2 વાગે ચાલુ કર્યું છે. તો 2-3 કલાક આજે હલાવવાનું છે પાણી. હવે છે ને આને આવી રીતે નાખી કરી દઈએ ચાલુ. હમણાં છે ને મને વ્યવસ્થિત અને ઓગાળવું પડશે. આ તો થોડું જાડું છે એટલે તમે જોઈ શકો છો પાવડર બહુ ઉડે છે. તો મિત્રો હવે છે ને આ રહ્યું મિશ્રણ પાણી નાખ્યા પછીનું. તમે જોઈ શકો છો, તમને બતાવું. આ છે ને બ્લુ થઈ ગયું છે. હવે નીચે છે ને પાણી બેસી ગયું છે, હલાવવું પડશે થોડુંક મારે. અને છે ને એકદમ હલાવશું ને પોતે ઉપર આવશે. આવી ગયું ને, બ્લુ થઈ ગયું ને. અચ્છા નીચે બેસી જાય છે. તો એ જ્યારે આપણે હલાવશું એનાથી પહેલાં એકદમ પાણી જ્યારે આપણે ચાલુ કરશું એનાથી પહેલાં એકદમ વ્યવસ્થિત રીતે કરી દેશું. આ રહી આપણી બાઇક. હવે આપણું છે ને કે હાર્વી ફાર્મ એન્ડ નર્સરી એગ્રીકલ્ચર ઇન્ફોર્મેટિવ ચેનલ છે. તો એને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. અને એના વિડીયો પણ શેર કરજો અને લાઇક કરજો, કારણ કે એનામાં થોડાક લોંગ વિડીયો હોય છે. તો 15 મિનિટના કે 10 મિનિટના કે એવા ઘણા તો લોંગ નથી. પણ એ ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. તો એનામાં પણ વિડીયોને જોજો અને વધુથી વધુ શેર કરજો. અને આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ આપણું વ્લોગિંગ ચેનલ છે. થોડી ગરમી વધી ગઈ છે અત્યારે. છે ને ટેમ્પરેચર તમને બતાવું શું છે બપોરનું. કેટલું છે? હાઈ 32 અને લો 17. વચ્ચે છે ને મિત્રો 11ની આસપાસ લો ચાલી જતું હતું, એટલે બહુ ઠંડી હતી. હમણાં તો થોડુંક ઓછું થઈ ગયું છે. હવે ધીમે ધીમે થઈ જશે. પછી આપણે છે ને વાલ કાપવાની છે. આ વાલ દેખાય છે ને એ 2-3 દિવસમાં, કાલે કે પરમ દિવસે માણસોને તેડીશું ત્યારે પણ આપણે બતાવશું. આ તો આ વ્લોગ છે ને આજે જ પૂરો કરી દેશું, કારણ કે કાલનો પણ સાથે છે એટલે મિક્સ કરીને બધું મેક કરી દેશું. તો હવે થોડીક વાર બેસીએ અહીંયા, નહીં તો ખાટલો લઈએ આરામ કરીએ. પાણી તો ચાલુ છે, અહીંયા બંધ કરવી પડશે મોટરમાં. આ છે ને પ્રોબ્લેમ છે. શું થાય છે ખબર છે? આનું છે ને બેલેન્સિંગ ઉતાવળો બનાવી નાખ્યો છે ટાંકો, એટલે બેલેન્સિંગ નથી થતું. આની અંદર મોટર વધુ પાણી સક કરે છે. તો આનામાં છે ને પાણી ઓછું થઈ જાય છે. તો હવે વારે ઘડી છે ને મારે મોટર બંધ કરવી પડે છે. તો બંધ કરી નાખું મોટર. આ પણ રૂમ તમને હું બતાવી દઉં. આ છે આપણો મોટરનો કંટ્રોલ રૂમ. આ છે પીજીવીસીએલનું મીટર લાગેલું છે. આ ફેસ છે ન્યુટ્રલ છે. 3 ફેઝ કનેક્શન છે એટલે 2 ફેઝ ખાલી પડે છે, કારણ કે આપણે સિંગલ ફેઝ મોટર વાપરીએ છીએ એટલા માટે. આ છે ને એક્સ્ટ્રા કંઈ વસ્તુ ચાલુ કર્યું તેના માટે છે. અને આ એમ્પિયર મીટર છે, અત્યારે 20નું એમ્પિયર લે છે. અને વોલ્ટેજ જોવા માટે આવી રીતે દબાવ્યું એટલે 250 વોલ્ટ બતાવશે. અત્યારે છે મોટર બંધ કરવી પડશે મારે, કારણ કે થોડુંક ટાંકું ભરાઈ જાય એટલા માટે. આનામાં છે ને ફોસ્ફરિક એસિડ છે, પછી તમને બતાવ્યું હતું મેં. સારું ને, ઓર્થો ફોસ્ફરિક એસિડ. આ શું કરે છે? જમીનને પોચી રાખે છે અને આપણે પાડું છે ને બધું ધોઈ નાખે છે, મતલબ સાફ કરી નાખે છે. જેટલો કચરો હોય કે કંઈક એવી મટ્ટી હોય જે પાડુમાં ચોંટી જાય એ બધું સાફ કરી દે છે. તો ચાલો હા ચાલુ કરશું ને આપણે, જ્યારે આ દવાને બ્લુ કોપર અને સાથે 20-20 ખાતર છે એ જવા દેવાનું, ત્યારે હું તમને બતાવીશ. તો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે. આ છે ને વારે ઘડિયાને હલાવવું પડે છે, બેસી જાય છે નીચે એટલે છે ને એવી રીતે. એટલે અહીંયા સુધી હતું, પછી એટલું ગયું છે 6-8 ઇંચ એટલું. બસ 15-20 મિનિટમાં આખી ટાંકી ખાલી થઈ જશે. તો મિત્રો આપણે પાણી બંધ કરી દીધું છે. એક્ઝેક્ટ 2 કલાક ને 15 મિનિટ થઈ. અત્યારે વાગે છે 4:30. રાજભાઈ આપણે આવી ગયા છે. એ છે ને છૂટો પાણી પાવાનું છે વચ્ચે, પછી ખેડવાનું છે. એટલે આપણી ટાંકી થઈ ગઈ છે ખાલી એકદમ. એ બધા વસ્તુ અંદર રાખી દઈએ. મિત્રો આ પિયુષભાઈના ડ્રેગન ફ્રૂટ છે. અહીંયા કોઈક આવ્યા છે જોવા માટે, વિઝિટ કરવા માટે. આપણે પાછળ છે ને ભરતભાઈ આવે છે, ઓળખો તો તમે એને? બ્લુ શર્ટ વાળા આપણા ભાઈ છે. ગ્રોથ ફૂટ હમણાં નવી આવી છે,
બાકી તો જૂના છે એ છે જ આ બધા. ફૂટ સારી છે આમાં હો. આ મારવાળી ગુડી વાંય આવી છે. હવે વાગે છે 5:45 ને વિડીયોને કરી અહીંયા એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. જય શ્રી રામ.